ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, 3 દિવસ એકાઉન્ટનો અભ્યાસ કર્યા બાદ આજે આપણો બીજો અગત્યનો અને મહત્વનો એવો સબ્જેક્ટ એટલે કે સ્ટેટિસ્ટિક્સ, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો આંકડાશાસ્ત્ર. નોર્મલી બોર્ડના વિદ્યાર્થીઓને જોવો તો લગભગ હોશિયાર વિદ્યાર્થીઓના સૌથી વધારે માર્ક્સ કવર કરેલા હોય તો એકાઉન્ટ અને સ્ટેટની અંદર. એમાં ખાસ કરીને સ્ટેટની અંદર વધારે માર્ક્સ કવર કરી શકાય. કેમ? તો કે ગણતરીને લગતો વિષય છે, પ્લસ જે ગણિતનો હાવ છે, તમને 10મા ધોરણ સુધી ગણિત ભણ્યા હોય તો ગણિતથી બીક લાગતી હોય એ હાવ અહીંયાથી નીકળી જાય. એની પાછળનું કારણ તો કે અહીંયા આપણને સૂત્ર ઉપર આધારિત દાખલા હોય છે મોસ્ટ ઓફ. બહુપદી જેવી વસ્તુ લગભગ નથી હોતું. ધોરણ 12 નો જે સ્ટેટિસ્ટિક્સ નો અભ્યાસ છે એ પણ એકાઉન્ટની જેમ બે ભાગની અંદર જ ડિવાઇડ થયેલો છે. પહેલા ભાગમાં 4 ચેપ્ટર છે, બીજા ભાગની અંદર 5 ચેપ્ટર છે. પહેલો ભાગ એકંદરે સહેલો છે, બીજા ભાગની અંદર થોડી ઘણી તકલીફ પડે એવું છે. જે હોય તે આપણે અહીંયા અત્યારે શરૂ કરવાના છીએ સૂચકાંક ચેપ્ટર. આપણે આ કોર્સનું પહેલું ચેપ્ટર છે સ્ટેટિસ્ટિક્સ. સૂચકાંક ઇંગ્લિશમાં કહેવા જાવ તો ઇન્ડેક્સ. સૂચકાંક ચેપ્ટર કુલ 12 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. બોર્ડના પેપરની અંદર 12 ગુણનું પૂછાય છે. આમાં એક એમસીક્યુ હોય, એક શોર્ટ ક્વેશ્ચન હોય, એક 2 માર્ક્સનો થિયરિકલ પ્રશ્ન કે દાખલો હોય, એક 3 માર્ક્સનો પ્રશ્ન કે દાખલો હોય, એક 5 માર્ક્સનો દાખલો. પહેલા ભાગના 4 ચેપ્ટર છે. આ ચારે 4 ચેપ્ટરના 12 માર્ક્સનો જ ગુણભાર છે. એટલે ઇન શોર્ટ તમે જોવા જાવ તો 4 ચેપ્ટર તમને કમ્પ્લીટ આવડતા હોય તો 48 માર્ક્સનું તમને આવડે એવું કહી શકાય. બરાબર? વિષય સહેલો છે. શરૂઆતથી જ આપણે આની અંદર ધ્યાન આપવાનું છે, ફોકસ કરવાનું, જેથી કરીને કોઈ તકલીફ ન હોય. હવે આપણે અહીંયાથી જઈએ ચેપ્ટર ઉપર. પહેલા નામ સમજીએ, સૂચકાંક. ચેપ્ટરની વિષય વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ એ પહેલા તમને વિષય ઉપર લઈ જાવ તો આપણને એક વસ્તુ ખબર છે કે કોઈ ગવર્નમેન્ટ એમ્પ્લોય હોય ને એની માટે ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે કે ગવર્નમેન્ટ એમ્પ્લોયને ભથ્થું મળે, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું, સારવાર ખર્ચ મળે. આ દરેક ભથ્થાના અંદર સમયાંતરે વધારો થાય. આ વધારો કયા પ્રમાણમાં કરવો? ઘણી વખત તમે ન્યૂઝપેપરની અંદર વાંચ્યું હશે કે ફુગાવાનો દર વધીને આટલો થયો, દેશમાં મોંઘવારી આટલા દરે વધી, જીડીપી ની અંદર આટલા ટકા સુધારો થયો. આ દરેક વસ્તુઓ છે એ સૂચકાંક ઉપર આધારિત હોય છે. કઈ રીતે? તો સૂચકાંક છે શું? પહેલા તો હું તમને ઇન શોર્ટ એવું કહું કે 2001 ની અંદર 10 રૂપિયા બજારમાં લઈને જાઓ તો 10 રૂપિયાની અંદર જેટલી વસ્તુ આવતી આજની તારીખે એટલી જ વસ્તુ આવે કે એમાં કંઈ ફેરફાર આવ્યો હોય? જવાબ આવશે કે ફેરફાર હોય. ક્યાંક વધારો હશે, ક્યાંક ઘટાડો હશે. મોટા ભાગે ઘટાડો. વસ્તુઓના પ્રમાણની અંદર ફેરફાર હોય, એ પણ ઘટાડા સ્વરૂપની અંદર. તો એ વસ્તુની સરખામણી, ઘટાડો આવ્યો છે તો કેટલો ઘટાડો થયો, વધારો થયો તો કેટલો વધારો થયો, આ સરખામણી કરવા માટે જે માપ ઉપયોગમાં લેવાય ને એ છે સૂચકાંક. આપણે પહેલા એની વ્યાખ્યા જોવાની છે. શું છે વ્યાખ્યા? તો કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ. કોઈ પણ વસ્તુ એની સાથેની ચલ રાશિ. ચલ રાશિ એટલે 11મા ધોરણના પહેલા ચેપ્ટરમાં ચલ એવો શબ્દ આવ્યો હતો. ચલ એટલે તો કે એકમ દીઠ ભાવ બદલાતો હોય, એકમ દીઠ કિંમત બદલાતી હોય, મૂલ્ય બદલાતું હોય એને ચલ રાશિ કહેવાય. જેમ કે હું બજારમાં જઈને એક ચોપડો ખરીદું તો 20 રૂપિયા ભાવ હોય, પણ હું એમ કહું 2 ચોપડા જોઈએ છે, ચોપડાના જથ્થામાં વધારો થયો તો ભાવ ઇનડાયરેક્ટલી શું થશે? વધશે. તો વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિ એની આપેલ સમયની કિંમત, મતલબ અત્યારે ચાલુ વર્ષની કિંમત એ ભૂતકાળના ચોક્કસ સમયની કિંમતની સાપેક્ષે થતો ટકાવારી ફેરફાર. ફરી વખત હું એમ કહું છું કે આજે હું એક ચોપડો 200 પેજનો લેવા જાઉં તો એ 20 રૂપિયાનો આવે છે. આજથી 5 વર્ષે એનો એક ચોપડો હું લેવા જતો ત્યારે 10 રૂપિયાનો આવતો.
તો ભૂતકાળની કિંમત થઈ 10 રૂપિયા અને વર્તમાનની કિંમત થઈ 20 રૂપિયા. તો આ બંનેનો સાપેક્ષ ટકાવારી ફેરફાર. સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે તો કે એકના સંદર્ભમાં બીજાની કિંમત વધી છે પણ કેટલા ટકા વધી એ જાણવા માટે જે ટકાવારી ફેરફાર દર્શાવાય એ શું છે? સૂચકાંક. બીજી વસ્તુ અહીંયા તમને વ્યાખ્યામાંથી ખબર પડે કે સૂચકાંક છે એ કેવું માપ છે? સાપેક્ષે કીધું મતલબ સાપેક્ષમાં. નાના ધોરણની અંદર સાપેક્ષ અને નિરપેક્ષ આવા બે શબ્દો ભણી ગયા. સાપેક્ષ એટલે એકબીજા સાથે સરખામણી કરીને તો સાપેક્ષતા દર્શાવે. નિરપેક્ષ એટલે તો કે કરવાની સરખામણી પણ સરવાળા બાદબાકીના સંદર્ભમાં. વધારો છે કેટલો વધારો છે અને વધારો છે કેટલો વધારો છે, કેટલા ટકા વધારો છે, ટકાવારી જે જાણવા માટે વપરાય તે સાપેક્ષ એટલે કે ગુણ્યા 100 વાળો અને નિરપેક્ષ તો કે બાદબાકીના સંદર્ભમાં. તો એ જ વસ્તુ અહીંયા જોવાની છે. ત્યાર પછી આપણને કીધું સૂચકાંકના અભ્યાસની મુખ્ય બે રીતો છે. હમણાં જે આપણે વાત કરીએ એક સાપેક્ષ અને બીજું નિરપેક્ષ. સાપેક્ષ કહેતા ગુણોત્તરના સંદર્ભમાં, નિરપેક્ષ કહેતા તફાવતના સંદર્ભમાં. આપણે વાત થઈ આપેલ સમયની કિંમત ભૂતકાળના ચોક્કસ સમયની કિંમત આ બેની સરખામણી કરવા. આપણે વાત થઈ હમણાં ઉદાહરણ આપણે લીધું કે ચોપડાની કિંમત અત્યારે 20 રૂપિયા છે, પહેલા 10 રૂપિયા હતી. તો એનો મારે ટકાવારી ફેરફાર જાણવો હોય તો કઈ રીતે જાણી શકું? અત્યારે કેટલી છે? 20 રૂપિયા. અગાઉ કેટલી હતી? 10 રૂપિયા. તો એના સંદર્ભમાં સાપેક્ષ રીતનું એક સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ અને ગુણ્યા 100. તો ચાલુ વર્ષનો ભાવ 20 રૂપિયા હતો, અગાઉના વર્ષનો ભાવ 10 રૂપિયા હતો. તો 20 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે કે 200% ભાવનો વધારો થયો. ઈ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. નિરપેક્ષ અહીંયા ટકાવારી જોઈ. નિરપેક્ષમાં તો કે એવું કીધું કે અત્યારે 20 રૂપિયા અને અગાઉ 10 રૂપિયા. તો તફાવત કરો 20 - 10 એટલે કેટલો વધારો થયો? તો કે 10 રૂપિયા. આ દર્શાવે છે નિરપેક્ષ. જાણકારી માટેની વસ્તુ છે. સાપેક્ષ તો કે ગુણોત્તર સાથે સંબંધિત છે, ટકાવારી સાથે. નિરપેક્ષ તો કે તફાવતની રીત છે, બાદબાકી સાથે સંબંધિત છે. ત્યાર પછી સામાન્ય સૂચકાંકની એક વ્યાખ્યા આવશે. એકદમ આના જેવી જ છે સૂચકાંક જેવી. ફેર કેટલો? તો કે અહીંયા એવું કીધું કોઈ પણ વસ્તુ સાથે આપણે આગળ ખાલી ફેરફાર કરવાનો છે. બે કે તેથી વધુ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં ભૂતકાળના ચોક્કસ સમયની સાપેક્ષે થતા ટકાવારી ફેરફારની સરેરાશ એટલે સામાન્ય સૂચક. વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ઉપર ધ્યાન આપજો. સેમ વ્યાખ્યા છે. ફરક એટલો છે અહીંયા કોઈ પણ વસ્તુ સાથે, એની બદલે અહીંયા આપણે ધ્યાનમાં લેવાનું છે બે કે તેથી વધુ વસ્તુ સાથે. વચ્ચેનો પોર્શન સેમ અને છેલ્લે થતો ટકાવારી ફેરફાર એટલું જ હતું. એની બદલે થતા ટકાવારી ફેરફારની સરેરાશ. સરેરાશ આપણે શીખી ગયા છીએ. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. સૂચકાંક શોધવા માટેનું સામાન્ય સૂત્ર મેં કીધું P1 ના છેદમાં P0 ગુણ્યા 100. અહીંયા એની સરેરાશ શોધવાની કીધી તો એની માટે I બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 ના છેદમાં n
શોર્ટ એન્ડ સ્વીટ સૂત્ર છે, આપણે યાદ રાખવાનું છે. આ ચેપ્ટરની અંદર સૂત્રો ઘણા બધા છે, બધા જ સૂત્રો આપણે ધ્યાનમાં લેવાય પડશે અને યાદ રાખવાય પડશે. સાથોસાથ તૈયાર કરતા જશો તો ઘણા બધા ફાયદા રહેશે. ત્યાર પછી જે વસ્તુ છે સૂચકાંકના લક્ષણ. આપણને ખબર છે કે જે વસ્તુ ટકાવારીમાં દર્શાવાતી હોય એનો એકમ ક્યારેય લખવો પડતો નથી. અહીંયા આપણે શરૂઆતમાં જોયું P1 ના છેદમાં P0 ગુણ્યા 100 ગુણ્યા 100 એટલે ટકાવારીમાં માપ આવશે. વ્યાખ્યામાં પણ એવું સાપેક્ષે થતો ફેરફાર, પણ કેવો ફેરફાર? ટકાવારી ફેરફાર. ટકાવારી ફેરફાર છે એટલા માટે એકમથી મુક્ત છે. યાદ રાખજો સૂચકાંકના લક્ષણમાં પહેલું લક્ષણ તો કે સૂચકાંક એ સાપેક્ષ ટકાવારી માપ છે, તેથી એકમથી કેવું છે? મુક્ત. ફરી વખત સૂચકાંક એ સાપેક્ષ ટકાવારી માપ છે, તેથી તે એકમથી મુક્ત છે. ત્યાર પછી આપણને ખબર છે ચાલુ વર્ષ એટલે કે આપેલ સમયની કિંમત અને ભૂતકાળના સમયની કિંમત આ બંનેની શું કરવાની છે? આપણે અહીંયા સરખામણી કહેતા તુલના. હવે બેટા તમારા જે મૂળ બે વિષયો છે એટલે કે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર આ બંને એકબીજા સાથે લાગતા વળગતા છે. કેમ લાગતા વળગતા? તો કે અર્થશાસ્ત્ર છે એ જુદા જુદા કન્સેપ્ટ આપે છે, ખ્યાલ આપે છે અને એની આંકડાકીય રજૂઆત કરવા માટે આંકડાશાસ્ત્ર છે અલગ અલગ રીતો આપે છે. અહીંયા જે શબ્દ કીધો તુલનાત્મક, અર્થશાસ્ત્રમાં એક શબ્દ આવે તુલનાત્મક અભ્યાસ. તુલનાત્મક અભ્યાસ એટલે તો કે બે કે તેથી વધુ સમય સ્થળની માહિતીને એકબીજા સાથે સરખાવીને જે અર્થઘટનને તારણ કાઢવામાં આવે એને તુલનાત્મક અભ્યાસ કહેવાય. તો એ તુલનાત્મક અભ્યાસના આધારે જે આપણે મેઝરમેન્ટ શોધીએ છીએ, કયું મેઝરમેન્ટ? સૂચકાંક. એ કેવું છે? તુલનાત્મક માપ. કેમ? તો કે તુલનાત્મક અભ્યાસના આધારે શોધવામાં આવે છે. પહેલામાં જે આપણે જોયું એ વ્યાખ્યા પ્રમાણે કે સૂચકાંક એ શું છે? તો કે ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ. ફરી વખત સૂચકાંક શું છે? તો કે ટકાવારી ફેરફાર દર્શાવે છે અને સાથોસાથ સાપેક્ષ માપ છે. સાપેક્ષ એટલે કોના ઉપર આધારિત છે? ગુણોત્તર. ગુણોત્તર કહેતા ભાગાકારના આધારિત છે. ત્યાર પછી ધોરણ 11 ની અંદર તમે સરેરાશના લક્ષણો ભણી ગયા. એને ધ્યાનમાં રાખીને કીધું કે સૂચકાંક એ વિશિષ્ટ સરેરાશ છે. વિશિષ્ટ એટલે તો કે હકીકતમાં સરેરાશનું સૂત્ર નથી, પણ વિશિષ્ટ સરેરાશ કેમ કીધું? તો કે સરેરાશના બધા જ લક્ષણો ધરાવે છે. બધા લક્ષણો એટલે તો કે આપણે 11 માં એવું આવતું કે સરેરાશ છે એ માહિતીના બધા અવલોકનોને આધારિત હોવું જોઈએ. મોટા અવલોકન ને નાના અવલોકન ને એના ઉપર અસર થવી ન જોઈએ. સરેરાશ ઉપરથી બધા અવલોકન વિશેનું અનુમાન કરી શકાવું જોઈએ. અહીંયા પણ એવી વસ્તુ બને છે. એટલે કીધું કે સૂચકાંક એ વિશિષ્ટ પ્રકારની સરેરાશ છે અને તે સરેરાશના લગભગ બધા જ લક્ષણો ધરાવે છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો, 2 માર્ક્સનો સવાલ હોય એટલે 4 મુદ્દા લખવા ઇનફ છે. પાંચમો મુદ્દો એક્સ્ટ્રા. કેમ? તો કે બાય ચાન્સ એકાદો મુદ્દો ભૂલાઈ જાય તો આપણે એ મુદ્દો લખી શકીએ કે બે જુદા જુદા સમયની પરિસ્થિતિના ગુણોત્તર દ્વારા પ્રમાણિત સમય સાથે સરખામણી કરવામાં આવે છે. આપણે હમણાં જોયું ચાલુ વર્ષનો ભાવ 20, 10 વર્ષ પહેલાના ચોપડાનો ભાવ 10 રૂપિયા. તો ચાલુ વર્ષ એટલે કે અત્યારની કિંમતની સરખામણી કોના સાથે કરી? તો કે ભૂતકાળનું કોઈ પ્રમાણિત, મતલબ કે જે માપદંડો છે એ માપદંડો ઉપર ખરું ઉતરેલું વર્ષ છે. શબ્દ શું છે આપણે આગળ આવશે. હાલ તુરંત એવું યાદ રાખવાનું છે કે સૂચકાંકની રચના વખતે આપેલ સમયની કિંમતની સરખામણી ભૂતકાળના ચોક્કસ પ્રમાણિત વર્ષ સાથે કરવામાં આવે છે. આપેલ સમયની કિંમતની કે ચલરાશિની સરખામણી ભૂતકાળના ચોક્કસ સમયની કિંમત સાથે કરવામાં આવે છે. અહીંયા આપણો ઇક્વેશન એટલે કે સૂચકાંકના લક્ષણો પૂરા. હવે નાના નાના 3 ક્વેશ્ચન છે, ધ્યાનમાં લેવાના છે અને મહત્વના પણ છે. તો એના સંદર્ભમાં
પહેલો સવાલ કઈ કે સૂચકાંક એ દેશના અર્થતંત્રનું બેરોમીટર છે. 1 માર્ક્સ અથવા 2 માર્ક્સ ની અંદર આવો સવાલ પૂછી શકાય. બેરોમીટર એટલે તો કે વાતાવરણનું દબાણ માપવા માટે એનો ઉપયોગ થાય. તો એના સંદર્ભમાં જેમ બેરોમીટર હવામાન વાતાવરણનું દબાણ માપવા માટે વપરાય છે તેમ સૂચકાંક એ દેશના અર્થતંત્ર સંબંધિત આર્થિક નીતિઓ, નિર્ણયો, વિવિધ યોજનાઓ બનાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે. તેથી કહી શકાય કે સૂચકાંક એ દેશના અર્થતંત્રનું બેરોમીટર છે. શું કીધું તો કે જેમ બેરોમીટર વિજ્ઞાનની અંદર તો કે આપણને બહુ બધું યાદ હોય નહીં વિજ્ઞાન, પણ બેરોમીટર શેની માટે તો કે હવાનું વાતાવરણનું દબાણ માપવા માટે વપરાય. તો એના સંબંધિત સૂચકાંકનો ઉપયોગ શેની માટે થાય તો કે આપણે પહેલા વાત કરી એમ કર્મચારીઓને લગતા, ફુગાવાને લગતું, મોંઘવારીને લગતી વિવિધ યોજનાઓ બનાવવાની હોય તો આ બધા આંકડાનો ઉપયોગ કરીને મોંઘવારી વધી, કેટલી વધી, ફુગાવાના દરમાં કેટલો વધારો થયો, આ દરેક વસ્તુ ધ્યાનમાં રાખીને સરકારે આર્થિક નીતિઓ ઘડવાની હોય, નિર્ણયો લેવાના હોય, વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાની હોય તો એના માટે જે સૂચકાંક છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કહી શકીએ કે સૂચકાંક એ શું છે તો કે દેશના અર્થતંત્રનું બેરોમીટર. ત્યાર પછી 1 માર્ક્સનો સવાલ છે આધાર વર્ષ કે સૂચકાંકની રચના કરતી વખતે આપેલ સમયની ચલરાશિને જે ભૂતકાળના ચોક્કસ અને સામાન્ય વર્ષ સાથે સરખાવવામાં આવે છે તેને આધાર વર્ષ કહે છે. ધ્યાનમાં લેવાનું છે. આપણે પહેલા એવું ભણ્યા કે 20 રૂપિયા ચોપડાની હાલની કિંમત ને 10 રૂપિયા 10 વર્ષ અગાઉની કિંમત. હું તમને બીજું એવું ને એવું જ ઉદાહરણ આપું કે 2020 માં ચોપડાની કિંમત 20 રૂપિયા અને 2015 માં ચોપડાની કિંમત 10 રૂપિયા. તો આના સંદર્ભમાં આપેલ સમય એટલે કે 2020 ચાલુ વર્ષ. ભૂતકાળનો સમય કયા વર્ષની સાથે સરખામણી કરી તો કે 2015. તો ત્યાં 2015 છે એ શું થઈ ગયો આપણો આધાર વર્ષ. વ્યાખ્યા ઉપર ધ્યાન આપીએ કે સૂચકાંકની રચના કરતી વખતે વ્યાખ્યા પ્રમાણે આપણે જોયું કે આપેલ સમયની ચલરાશિને ભૂતકાળના ચોક્કસ ને સામાન્ય, આ શબ્દ ઉપર ભાર આપીએ, ચોક્કસ અને સામાન્ય વર્ષ સાથે સરખાવવામાં આવે એ વર્ષને શું કહીશું આપણે આધાર વર્ષ. ભૂતકાળનું જે વર્ષ છે એ અહીંયા આપણને એવું કીધું સામાન્ય વર્ષ, એના આધારિત હવે પછીનો પ્રશ્ન છે કે આધાર વર્ષ તરીકે પસંદગી પામેલ વર્ષ બહુ દૂરના ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ. એક આ સવાલ આવે. એવો ને એવો સવાલ એમ કે આધાર વર્ષ તરીકે પસંદગી પામેલ વર્ષ એ ભૂતકાળનું સામાન્ય વર્ષ હોવું જોઈએ. આ બંનેનો જવાબ એક સરખો જ આવશે. ભૂતકાળનું અને સામાન્ય વર્ષ કેમ? તો એની માટેની એક વસ્તુ જોઈએ કે આપણને ખબર છે કે રોજિંદા જીવનમાં જે કંઈ પણ ફેરફારો આવે છે એમાં અમુક નિયમિત ફેરફારો હોય, અમુક અનિયમિત હોય.
નિયમિત ફેરફારો એટલે તો કે શિયાળામાંથી ઉનાળો અને ઉનાળામાંથી ચોમાસું, એનાથી આપણા જનજીવન ઉપર બહુ અસર પડતી નથી. પણ અનિયમિત અસામાન્ય ફેરફાર એટલે તો કે રાજકીય ઉથલપાથલ. રાજકીય ઉથલપાથલ એટલે તો કે રાતોરાત દેશના પ્રધાનમંત્રી બદલી ગયા હોય, રાજ્યના મુખ્યમંત્રી બદલી ગયા હોય, અથવા કુદરતી આફતો આવેલી હોય, ભૂકંપ થયો હોય, સુનામી આવી હોય, પૂર આવેલું હોય, દુષ્કાળ પડ્યો હોય, અથવા આતંકવાદી હુમલા થયા હોય, અથવા આપણે વર્તમાન સમયમાં જે રોગ સામે લડીએ છીએ એવી કઈ મહામારી આવી હોય, તો એને પરિણામે દેશના અર્થતંત્રની અંદર અસામાન્ય ફેરફારો થયા હોય. અસામાન્ય એટલે તો કે ઘણીવાર એવું થાય કે વસ્તુના ભાવ બહુ બધા વધી ગયા હોય અને અત્યારના સમયમાં અનાજના ભાવ એકદમ ઘટી તો નહીં પણ સરકાર દ્વારા વિનામૂલ્યે પૂરા પડાતા હોય એટલે દેશના અર્થતંત્ર ઉપર બોજો ઊભો થયો. તો એવા સમયે જો તમે આધાર વર્ષ તરીકે પસંદગી કરીને તમે તુલના કરવા જાઓ તો એનાથી એવું બને કે આપણે જે તપાસનો મૂળભૂત હેતુ છે એ હેતુ પાર પડે નહીં. કેમ? તો કે એવા વર્ષની અસામાન્ય વર્ષની પસંદગી કરવાથી અસામાન્ય આંકડાઓ મળશે અને અસામાન્ય આંકડાની હિસાબે જે સૂચકાંક મળશે એ પણ પદ્ધતિસરનો અને યોગ્ય મળશે નહીં. પરિણામે એના આધારિત તમે નિર્ણયો, તારણો, આર્થિક નીતિઓ ઘડો તો એ પણ સદંતર નિષ્ફળ જાય. એટલા માટે એવું કહે છે કે આધાર વર્ષ તરીકે પસંદગી પામેલ વર્ષ બહુ દૂરનું ભૂતકાળનું વર્ષ ન જોઈએ, સામાન્ય વર્ષ. આ વાત કરી આપણે સામાન્ય વર્ષ. દૂરના ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ એવું કેમ કીધું? તો કે હું 2020 ની કિંમતને 2001 ની કિંમત સાથે સરખાવું તો મને એટલી ખબર પડે કે ભાવમાં બહુ વધારો જોવા મળશે કે એકદમ ઘટાડો જોવા મળશે. પરિણામે પણ તપાસનો હેતુ પાર પડે નહીં. તો આનો જવાબ શું લખી શકીએ? આધાર વર્ષ તરીકે પસંદગી પામેલ વર્ષ દૂરના ભૂતકાળનું હશે તો ચલ રાશિની કિંમતમાં વિચલન વધારે હશે. વિચલન કહેતા ફેરફારો વધારે હશે અને અસામાન્ય વર્ષ એટલે કે રાજકીય ઉથલપાથલ, મંદી, મહામારી, કુદરતી આફતો, વાળું વર્ષ પસંદ કરવામાં આવે તો વસ્તુની કિંમતો વધે કે ઘટે એવું બને, જેને લીધે સૂચકાંકનું સાચું માપ મળી શકે નહીં. તેથી એવું કહી શકાય કે આધાર વર્ષ તરીકે પસંદગી પામેલ વર્ષ દૂરના ભૂતકાળનું વર્ષ હોવું જોઈએ નહીં. આજ માટે આપણે આટલી થિયરીને ધ્યાનમાં રાખવાની છે. સૂચકાંકની વ્યાખ્યાથી લઈ પદ્ધતિઓ, સામાન્ય સૂચકાંક, એના લક્ષણો, 3 જે સવાલો છે એ સવાલ આટલું વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. આ બાબતે કંઈ પણ પ્રશ્નો હોય તો WhatsApp કરી શકો છો, ફોન કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને રોજે તમને આવા નવા વિડીયોની અપડેટ્સ મળે. ધેટ્સ ઓલ ફોર ધ ડે. થેન્ક યુ.